સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 3જી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1205મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 856મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. ભગવાનના ભક્તને કહેતા મુમુક્ષુએ જો પોતાને પરમપદના અધિકારી બનવું હોય તો પણ ભગવાનની ઉપાસના મહત્વની છે. એના સંદર્ભની અંદર આપણે 2-4 દિવસથી આ અંગે વાતો કરતા આવ્યા છીએ. એની અંદર આપણે સર્વ કરતા હરતા મને મળ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે એમ સુખ આવે તો સુખ અને દુઃખ આવે તો દુઃખ એ બંનેના દેનારા મને મળ્યા જે ભગવાન છે એમ સમજવું. પછી આપણને કોઈ ગમે તે રીતે કરીને અવળી વાતે કરીને અવળે રસ્તે ચડાવવાનો પ્રયત્ન કરે તો પણ આપણે એવું વિચારવાનું નહીં કે મારું આ ખરેખર અમારા પરંપરાની અંદર તો અમે સ્વામિનારાયણ નહોતા અને થયા પછી આવું થયું, એવું નથી. જેના ભાગ્યની અંદર જે કંઈ લખેલું હોય છે એ એટલું તો એને જરૂર મળતું પણ હોય છે અને એટલું સુખ પણ મળે ને એટલું દુઃખ પણ મળે. પરંતુ ભગવાનને આશરે આવ્યા પછી કહેતા ઉપાસના કરવાથી આપણને આંતરિક વૈભવ આપણો વધે છે અને આપણને બળ અને હિંમત રહે છે. જેમ કે આપણા પરિવારની અંદર મહારાજે વચનામૃતમાં લખ્યું કે 20-22 જણા હોઈએ અને એમાંથી એક કરતા બધાએ મૃત્યુ પામે, એમાં એક જ જણ જીવે ત્યારે આપણે વિચાર એ કરવાનો કે આ એવી મહારાજની મરજી હશે એટલે આપણને જીવતા રાખ્યા છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણને એ ઉપાસનાના બળે કરીને દુઃખ ન લાગે. કહેતા કે અંતરની અંદર આપણને બહુ ઉદ્વેગ ન થાય, પરમ શાંતિ વર્તે કે જેવી મારા ઈષ્ટદેવની મરજી. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઘણી વખત તમને સંતોને પણ વાત કરીને કહેતા કે અયોધ્યાની અંદર એક રાત્રિના સમયમાં ભગવાન રામચંદ્રજી જ્યારે લોકો શું વાતો કરે છે એ વાતોને ગુપ્ત વિશે કરીને સાંભળવા માટે નીકળ્યા છે ત્યારે તે વખતના સમયની અંદર પતિ પત્ની અંદર ઝઘડતા હશે અને બોલ્યા કે ભાઈ રાવણ લઈ ગયેલી સીતાને તો કે રામ પાછળ આવે, હું તને કાઢી મૂકીશ ને તો પછી પાછી નહીં લાવું. આવી કંઈક વાત બોલાય હશે ત્યારે ભગવાન રામચંદ્રજી તો
જેને કહેવાય મર્યાદા પુરુષોત્તમ છે, એટલે એમણે પોતે નક્કી કર્યું અને માતા સીતાને ઋષિના આશ્રમની અંદર મોકલી આપે છે. લક્ષ્મણજી મૂકવા માટે જાય છે અને જ્યારે જાય છે ત્યારે નતી સીતાને ખબર પડી કે મારે અહીં આગળ કાયમ રહેવાનું છે, અને એટલે એ વખતના સમયની અંદર આશ્રમમાંથી વિદાય થતી વખતે લક્ષ્મણજી જોડે સીતા માતા પોતે કહેવરાવે છે કે ભગવાન રામચંદ્રજી તો અતિ દયાળુ છે, લોકાપવાદ માટે થઈને ભલે મને અહીંયા ઋષિના આશ્રમની અંદર મૂક્યા, પણ કહેજો કે તમારા પ્રતાપે કરીને હું બહુ જ સુખી છું, મને કોઈ ચિંતા નથી. જેને ભગવાન સ્વામિનારાયણે આધ્યાત્મિક માર્ગની અંદર સીતાજીના જેવી સમજણ એવું એક વચનામૃત આપણને આપ્યું છે અને એમની અંદર આ વાત બધી મૂકેલી છે. તો ભગવાનને આપણે જો કરતા સમજતા હોઈએ અને ખરેખર વાસ્તવિક છે, વગર વાંકે આપણને જ્યારે આવું કંઈ કરવામાં આવે ત્યારે તે વખતે પણ ભગવાનની મરજી એમ સમજીને આપણે જીવનની અંદર પરમ શાંતિ રાખીએ અને રહે. એટલે એટલા માટે થઈને કહે છે કે જેને ઉપાસના બરાબર કરતાપણાની વાત ઉપાસનામાં દ્રઢ થઈ છે, એને પછી ભગવદ ઈચ્છાથી ગમે તે પ્રકારના પ્રશ્નો આવીને ઉભા રહે તો પણ એને એમ જ મનાય. જેમ આપણે જાણીએ છીએ કે ભાવનગરની અંદર કુબેરભાઈ આપણા બહુ જ સન્નિષ્ઠ હરિભક્ત, અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ ભાવનગરમાં એમનું ખૂબ સારું મોટું નામ, પૈસે ટકે સુખી, લાકડાની લાતી બજારની અંદર બહુ સારો ધંધો પણ એમનો દીકતો ચાલતો હતો. શાસ્ત્રીજી મહારાજ પણ પોતે ત્યાં આગળ ઉતરતા, યોગીજી મહારાજને પણ વારંવાર ઉતરતા આપણે જોયા છે. અને 1970ની સાલની અંદર પણ એમના જ ઘરની અંદર દોલતભાઈના ઘરે જ ઉતરેલા હતા. તો મારે કહેવું એ છે કે સમય સંજોગ એવો આવ્યો કે જેના કારણે કરીને એ આર્થિક પરિસ્થિતિ નબળી થઈ, પણ છતાં એમના જીવનની અંદર એમને સત્સંગ ક્યારેય મોડો ન પડ્યો. એમને સત્સંગની અંદર સવાયો અને સવાયો રહ્યો. અને એટલે જ સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે સમય આવે છે ત્યારે સમયની અંદર આપણે સ્થિરતા રાખવી પડે, ધીરજ રાખવી પડે. ભગવાનની ઈચ્છા છે એમ સમજીએ તો સ્વામી કે અંતરની અંદર દુઃખ આવે નહીં. એમ આપણા જીવનની અંદર પણ આપણે પણ આ ભગવાનને કરતા સમજીએ તો સ્વામી કે આપણને કોઈ દિવસ ક્યારેય વાંધો આવે નહીં. મૂળજી બ્રહ્મચારીને મહારાજે વગર વાંકે એક ન જેવી બાબતની અંદર મોજડી ચોપડવા માટે આપેલી, અને એમણે બીજા પ્રેમી હરિભક્તે સેવા માગી તો એમને આપી, અને એટલામાં કહ્યું કે જાઓ તમે વિમુખ, ગળું ચીકણું ખાશો નહીં અને પગમાં જોડા પહેરશો નહીં, અને તમે અહીંથી નીકળી જાઓ. હવે જેની પળે પળની અંદર આ પ્રમાણે અતિશય ભક્તિભાવપૂર્વક મૂળજી બ્રહ્મચારી સેવા કરતા હોય, અને એમને આટલો જ વાંક, બીજો તો કોઈ લાંબો વાંક નહોતો. નિષ્કામ ધર્મની બાબતની અંદર તો મહારાજે મૂળજી બ્રહ્મચારીની પ્રશંસા કરી છે કે શેર ઘી પી જાય તો પણ એમને અંતરની અંદર કામાધિક દોષનો ક્યારેય પણ લેશ માત્ર ઘાટ સંકલ્પ ન થાય. આવા હતા, તેમ છતાં પણ આટલું જ કે તમે બીજાને કેમ આપી, અને ગયા ખરા. પણ હવે આપણે કેવું થાય આમાં કે જો મહારાજે આપણને વિમુખ કરી દીધા છે તો પછી હવે સંપ્રદાયના નીતિ નિયમ આપણે શા માટે પાળવા પડે. તદુપરાંત મહારાજે એમ વળી કીધું કે પગમાં જોડા પહેરશો નહીં, ગળું ચીકણું ખાશો નહીં, તમે મને કાઢી જ મૂકો છો તો પછી મારે એ પણ શા માટે પાળવું જોઈએ. એવો આપણા જીવનની અંદર જો જીવનો સત્સંગ ન હોય ને તો સ્વામી કહે છે કે આપણને આવે.
જ્યારે અહીંયા તો મૂળજી બ્રહ્મચારી આ પ્રમાણે ગયા 6 મહિના સુધી સ્વામી કહે છે કે આવી રીતે એમણે પોતે પોતાના જીવનની અંદર મહારાજને વિચાર્યા નથી. મહારાજની આ જે લીલા છે, મહારાજ જે કંઈ કરતા હશે તે સારું કરતા હશે, એવી પ્રકારનું અંતરની અંદર દ્રઢાવ હતો. અને ઉનાળાની અંદર સરસ મજાની શાંખની કેરી પાકેલી હતી અને કોઈ હરિભક્તને મનમાં એમ થયું કે આ મહારાજ માટે મોકલવા જેવી છે, લાવો ને કોઈ જનાર હોય તો મોકલીએ. ત્યારે મૂળજી બ્રહ્મચારી કે હું જાઉં, જેમણે કાઢી જ મૂક્યા છે, વિમુખ કર્યા છે, છતાં પણ કહેવાય છે કે પોતે ક્યારેય કોઈ દિવસ એમને એમ ન થયું કે મહારાજ મને કાઢી મૂક્યો છે, મહારાજ માટે લઈને મારે શા માટે જવું, એવું ન થયું. એને બદલે બહુ રાજી થયા કે ઓહ મહારાજ મારી આ હરિભગતે આપેલી આ કેરી મેં માથે ટોપલો મૂકીને લઈને જઈશ તો એ કેરી મહારાજ જમશે, એમ આનંદથી ગયા. અને જ્યાં ટોપલો મૂક્યો તો મહારાજે સામું ન જોયું, અવળું ફરી ગયા. આખા પ્રસંગોને આપણે વર્ણન નથી કરતા, પણ સ્વામી કહે છે કે મૂળજી બ્રહ્મચારીની સમજણ આવું કરે તો પણ મહારાજ કહે છે કે એમના ઉપર રાજી રહ્યા. અને મૂળજી બ્રહ્મચારીને પણ કોઈ સંકલ્પ વિકલ્પ ન થયો. એટલે જે કંઈ પ્રસંગો બને છે એની અંદર આપણને ભગવાનને કરતા હરતા સમજવાની એક જો બરાબર ટેવ પડી ગઈ હશે તો હરી ઈચ્છા બળવાન. આપણે જાણીએ છીએ રામચંદ્ર ભગવાન પોતે સાક્ષાત ભગવાન હતા, પણ આ લોકની દ્રષ્ટિએ તમે મનુષ્ય તરીકે જોવા જાઓ તો એક બાજુ રાજ્યાભિષેકના શરણાઈઓ વાગતી હોય અને બીજી બાજુ તરત જ ભરતને અયોધ્યાની ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ કહેવામાં આવે. એ બે વાક્યની અંદર રામચંદ્ર ભગવાનના મુખારવિંદની રેખા બદલાણી નથી અને એ પોતે તરત જ નીકળી ગયા. ત્યારે આપણને ખબર પડે કે આ પ્રકારે જ્યારે આપણે સત્સંગની અંદર રહીએ અને એમાં સંસારમાં રહેતા હોઈએ કે ત્યાગાશ્રમમાં રહેતા હોઈએ તો આવા નાના મોટા સુખ દુઃખના પ્રસંગો તો આવવાના જ, પરંતુ એની અંદર કરતા ભગવાન આપણને જે મળ્યા, જે પ્રત્યક્ષ પ્રમાણ ગુરુરૂપ હરિને વિશે બિરાજમાન છે, એની મરજી પ્રમાણે થાય છે અને એ પ્રમાણે થશે. આ પ્રકારની વાત આપણા જીવનની અંદર આપણને દ્રઢ હોવી જોઈએ. હવે આપણે આગળ જઈએ તો કે ઉપાસનાની બાબતની અંદર આટલું તો કરતાપણું આપણે સ્વીકારી જ લેવાનું. ઘરની અંદર પણ એકબીજાને બોલાચાલી થાય ત્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો વાસણ ભેગા રહે તો ખખડે તો ખરા, પણ ઘોબા પડે એવું ના કરવું. એટલે ઘોબો પડ્યો હોય ને તો એને ઉપાડવો હોય તો ઉપાડી શકાય. એમ સ્વામી કહે છે કે પણ કાચના વાસણની જેમ ભેગા ભટકાય ને તૂટી જાય પછી તો એને થોરની વાડમાં જ નાખવા પડે, નહીતર કોકના પગની અંદર વાગે. એમ સંસારમાં ભલે રહેતા હોઈએ પણ એકબીજાને બોલાચાલી થાય તો પણ એની અંદર સ્વીકારી લેવાનું કે ભાઈ હવે જે છે એમાં એની ભૂલ હશે ને મારી ભૂલ હશે ને આપણે ચાલો એને ભૂલી જાઓ. તો એમ કરીએ તો સ્વામી કે સત્સંગની સંસારની અંદર પણ કૌટુંબિક નાના મોટા પ્રશ્નો આવતા હોય તો એમાં પણ આપણને સહેજે સહેજે અંતરની અંદર શાંતિ વર્તશે. એટલે મહારાજ હવે આપણને કહે છે કે આ વાત સમજ્યા પછી હવે ભગવાનનું જે સ્વરૂપ આપણને મળ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર જે ભગવાનના અવતારો થયા તે અવતારો આપણી જેમ મનુષ્ય રૂપે જ અવતાર થયા છે. એમાં આપણને બધાને તો આમ અંધારાની અંદર પૂછવામાં આવે ને તો પણ આપણે એમ જ કહીએ કે ભાઈ કૌશલ્યાનંદન એટલે ભગવાન રામચંદ્રજી. અને પછી આપણે વસુદેવ અને દેવકીના પુત્ર બળદેવજી અને કહે છે કે ભગવાન કૃષ્ણ એ ભગવાન એમના પુત્ર.
ભક્તિ ધર્મ સૂત કહેતા ઘનશ્યામ મહારાજ ભક્તિ માતા અને ધર્મ પિતા થકી જન્મ લીધો. આપણા જેવા જ આવ્યા છે પણ હવે એમાં પછી દિવ્ય ભાવ છે. આ દિવ્યતા રહેલી છે એ કેમ ખબર પડે? તો સ્વામી કહે છે કે એમના સાનિધ્યની અંદર રહેવાથી મને ને તમને દિવ્યતાનો અનુભવ થાય. એમ કાંઈ આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૂર્યનારાયણ પોતે 16 કળાએ કેવા સરસ મજાના ખીલે છે અને એના એ જ સૂર્યનારાયણ મનુષ્ય રૂપે જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે 40-45 ડિગ્રી એ ગરમી પડે છે અને એટલો બધો ગરમીનો પ્રકોપ માણસને બીમાર પાડી દે એટલો તડકો પડે છે, એવી એની કિરણો છે. એવા ને એવા તેજસ્વી આ લોકની અંદર સૂર્યનારાયણ પોતે પધાર્યા હોય તો આવે જ નહીં, અને આવે તો મનુષ્ય રૂપે જ આવે. અને જ્યારે મનુષ્ય રૂપે આવે ત્યારે પછી આપણે એમને અર્ચન કરી શકીએ, પૂજન કરી શકીએ, પધરામણી કરાવી શકીએ. એમને અર્થે આપણને ભાવતા હોય, ભગવાનને ભાવતા હોય એવા ભોજન બનાવીને એમને જમાડી શકીએ. એ પ્રકારે મનુષ્ય સ્વરૂપે આવે, પણ તો પણ એ સૂર્યનારાયણ મનુષ્ય રૂપે પધાર્યા છે. એ સ્વયં સૂર્યનારાયણ ભગવાન જ છે એવો એક દિવ્ય ભાવ આપણે રાખવાનો છે. જો દિવ્ય ભાવ ન હોય ને તો સ્વામી કહે છે કે પછી ભગવાન આપણી જેમ જ કહેવાય છે કે આ બધું પ્રકારનું દેહનું તંત્ર ચાલે છે. જેમ મહારાજના વખતની અંદર મહારાજ પણ બીમાર પડ્યા હતા. આ લોકની અંદર જે સત્પુરુષો આવે છે એ પણ બીમાર પડે છે, પરંતુ એ આપણી બીમારી છે, એ આપણી લોકભોગની આસક્તિ અને કહેવાય ને કે ખાદ્ય પદાર્થમાં આસક્ત થઈને ખાવાથી શારીરિક બીમારી આવે છે. જ્યારે ભગવાન અને સંતને તો કહે છે કે એમના જીવનની અંદર એ જે કંઈ આવે છે એ પોતે ગ્રહણ કરે છે, અથવા તો કહેવાય છે કે શરીર છે એટલે આવે છે, પણ આપણે એ સત્પુરુષને કે એ ભગવાનને આપણે બીમાર ગણવા નહીં. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે જરાસંધ પોતે એ 16 વખત 23 કહેવાય કે સૈન્ય લઈને પોતે આવે છે, અને ત્યારે તે વખતના સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામ બંને જણા એની સાથે યુદ્ધ કરીને એ અધર્મનો નાશ કરે છે. પણ જ્યારે 17મી વખતે આવે છે કાળ યવન અને 3 કરોડ મ્લેચ્છો લઈને આવે છે, અને ત્યારે ભગવાન પોતે સમજે છે કે હવે આપણે અહીંથી ભાગો. એટલે ભગવાન મથુરાની અંદરથી પાછલી બારીએથી નીકળી અને સીધા જ કહે છે કે ગિરનારની તળેટીની અંદર ગુફામાં આવ્યા, અને ત્યાં મુચકુંદ નામનો રાજા પોતે સૂતો હતો. એના ઉપર પોતાનું પીળું પિત્તાંબર ઓઢાડી દીધું અને ભગવાન ખૂણામાં જઈને લપાઈને ઉભા રહ્યા. અને કાળયવન પાછળ દોડતો આવ્યો અને કહ્યું, કાં થાકીને સૂતાને? એમ કરીને જ્યાં ધડ લઈને પાટું મારીને એ ઓઢેલું પીળું પિત્તાંબર તે વખતે ખેંચ્યું, ત્યારે મુચકુંદને દેવોના આશીર્વાદ હતા કે હું હવે થાકી ગયેલો છું અને સૂઈ જાઉં છું, મને કોઈ ઉઠાડે તો એ બળીને ભસ્મ થઈ જાય. આ બાજુ કાળ યવનને એવા કંઈક આશીર્વાદ હશે એટલે કે એને કોઈ રીતે એ મરે નહીં. અરે ભગવાન મારવા આવે ને તોય મરે નહીં, પણ ભગવાન તો એનો રસ્તો કાઢતા જ હોય. એટલે આ પ્રમાણે લાકડે માકડું લડાવીને ત્યાં આગળ મુચકુંદે આમ આંખ ખોલીને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. પરંતુ આપણે જાણવાનું કે જ્યારે એ પોતે ત્યાંથી મથુરા છોડીને નીકળ્યા પછીનું નામ એમનું રણછોડ રાય પડ્યું. તો આપણે જાણીએ છીએ કે રણ છોડીને ભાગ્યા એવા ભગવાનમાં
એ બીકના માર્યા ભાગ્યા છે એવું નથી, પણ એમનું કાર્ય છે ને એ દિવ્ય છે. આપણા જેવું નથી. આપણે ભાગીએ તો ભાગતા 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 પછી તો શ્વાસ ચડી જાય ને એક જગ્યાએ ગમે ત્યાં આપણે પડી જઈએ ને ત્યાં આપણી જ રીતે આપણે ઓલો મારે એના પહેલા આપણે મરી ગયા હોઈએ. પણ ભગવાન તો પોતે સદાય દિવ્ય છે, એટલે એમની આ ક્રિયા પણ દિવ્ય છે. શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ જ કહે છે કે દુનિયાની અંદર લોકો એક જેને કહેવાય એક સ્ત્રી અને એક પુરુષ, એક સ્ત્રી ને એક પુરુષ, એ પ્રમાણે જ્યારે સંયુક્ત રાસલીલા રમે છે અને કંઈ કૃષ્ણ લીલા ના કહેવાય. એ તો અંતરની અંદર એકબીજાની સાથેની પોતે આંખો મળે અને પછી કામાંત બનીને પોતાના સંસારની અંદર એને વિઘ્ન ઊભું થતું હોય છે. જ્યારે અહીંયા તો એક ગોપીને એક કૃષ્ણ રમતા હતા, પરંતુ એ ગોપીઓ કેવી હતી કે કૃષ્ણમય જ બનેલી હતી. એના વિચાર, એનું વર્તન, એનો શ્વાસ, એના કહે છે કે હાડકાના ભૂંગળામાંથી પણ અવાજ નીકળે, ફૂંક મારે ને તો એ કૃષ્ણ કૃષ્ણ નીકળે. એવી પ્રકારના કૃષ્ણમય બનેલી, ભલે પાત્ર તરીકે એ પોતે સ્ત્રી પાત્ર હતા, પણ કહેવાય છે કે એ પોતે કૃષ્ણમય બનેલા. એટલે કૃષ્ણ ભગવાને કૃષ્ણની સાથે રાસ રમ્યા અને ત્યારે આ લીલાનું લેખન કાર્ય ભગવાન વેદવ્યાસે કર્યું. એટલે જો ભગવાન દિવ્ય છે એ આપણને મનની અંદર ખબર પડવી પડે. નહીતર આ પ્રસંગ સાંભળીને જ પરીક્ષિતે કીધું કે સ કથમ ધર્મ સેતુ નામ કરતા વક્તા રક્ષિતા પ્રતિબમ આચરેત બ્રહ્મન પરદારાભિમર્શનમ. હે સુખદેવજી મહારાજ, આ ધર્મનો સેતુ કહેવાય. સ્થાપન કરવા માટે આવેલા અને બીજી સ્ત્રીઓની સાથે એકાંતની અંદર કેમ આ પ્રમાણે રાસ રમ્યા? ત્યારે આપણે વિચાર કરવાનો કે ભગવાન કૃષ્ણ પરમાત્માનું જે ગોપી કૃષ્ણ મંડળ ઘણી જગ્યાએ ચાલતા હોય છે, પણ આ ગોપી કૃષ્ણ મંડળ એટલે કે એની અંદર કોઈ કામની વાસનાના કારણે કરીને રાસ રમાયો નથી. અને એનાથી વધારે મહત્તમ બાબત જોવા જઈએ તો નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારણ કરનારો સુખદેવજી મહારાજ જેવા પવિત્ર સંત પોતે આ પ્રમાણે એ ભગવાન કૃષ્ણ પરમાત્માની રાસલીલાના ગુણાનુવાદ ગાય છે અને અંતરની અંદર આનંદ અનુભવે છે. એટલે મહારાજ આપણને અહીંયા કહે છે કે ભગવાન જે કંઈ ક્રિયા કરે તે દરેક ક્રિયા દિવ્ય છે. આપણને લાગે ઘણી વખત કે આપણા જેવું ચરિત્ર કરે છે, પણ એની અંદર દિવ્યતા રહેલી છે. એ ચરિત્ર યાદ રહે ને એમાં પણ કહેવાય છે કે આપણા જીવનની અંદર આપણને પરમ શાંતિ વર્તે. જેમ મહારાજ પોતે સારંગપુરની અંદર બિરાજમાન હતા અને ગરમીનો સમય હશે એટલે મહારાજને બ્રહ્મચારીએ પોતે ત્યાં ગાડા ઉપર ગાદલું નાખી આપ્યું અને મહારાજ પોતે ત્યાં સૂતા હતા. અને મહારાજની જોડે જે સેવામાં પાર્ષદો હતા એમણે મહારાજે ધીરે રહીને કહ્યું કે આ ગાડું થોડુંક નાનું છે અને પગ મારા બહાર રહેશે, એટલે હોવાની મજા નહીં આવે. એટલે એક કામ કરો, તમે બે જણા સામસામા થઈને એક જણા આ બાજુ રહે ને એક જણા આ બાજુ રહે અને ગાડું ખેંચો. હવે આપણે જાણીએ છીએ કે 80% ગાંડો માણસ હોય ને એને ખબર પડે કે લાકડાનું બનાવેલું ગાડું તો કાંઈ ખેંચવાથી કાંઈ આ પ્રમાણે લાંબુ થાય નહીં. અને આ તો ભગવાનની અખંડ સેવામાં હતા, તો આર્ગ્યુમેન્ટ તો કરી જ નહીં અને કહ્યું કે મહારાજ ગાડું ખેંચી છે, ધ્યાન રાખજો. અને મહારાજે કહ્યું ભલે ખેંચો, અને ખેંચ્યું. હા, હવે જો લાંબુ થઈ ગયું. હવે આપણે વિચાર કરવાનો કે આ લાકડાનું ગાડું કંઈ ઇલાસ્ટિકનું કે રબરનું નથી, તો ખેંચીએ તો લાંબુ થાય અને મૂકી દઈએ તો ટૂંકું થાય. પણ ભગવાનનું આ ચરિત્ર છે કે જે ચરિત્રની અંદર આપણને મનુષ્ય ભાવ ન આવવો જોઈએ કે આ ભગવાન શું નાના છોકરા જેવી રમત કરે છે. એવું નથી. ભગવાન જે કરે છે ને ખરેખર બહુ દિવ્ય અદ્ભુત કરે છે. એટલે સદાય દિવ્ય છે એ વાત આપણા જીવનની અંદર આપણને અંતરની અંદર મનાવી
જોઈએ. અને એ જો દિવ્ય છે ને તો એના સંબંધને પામેલું જેટલું કાંઈ આપણે છે એ બધું આપણને દિવ્ય મનાય. સદગુરુ સંત સ્વામી પોતે કહેતા ને કે દાદા ખાચરના દરબારમાં જે લીંબતરુ નીચે મહારાજ બેસતા, એ લીંબતરુને આપણે જઈએ તો દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, પુષ્પ ચડાવીએ, વળી આંખે અડાડીએ, એમાંથી એકાદું છોડિયું લઈને ઘરે રાખીએ, બધું કરીએ, પણ એ ભગવાનનો સંબંધ છે. એટલે બાકી આપણા ગામની અંદર આપણા ઘરના ચોકમાં આવો લીમડો હોય તો શું કહીએ, લીમડે કરીને એ લીમડાને આપણે ભેટશું નહીં. એમ સ્વામી કહે છે કે ગોકુળ વૃંદાવનની અંદર જ્યાં ભગવાન રાસ રમ્યા ત્યાં આગળ કહેવાય છે કે રમણ રીતિ નામનું પવિત્ર સ્થાન છે. અને ત્યાં આગળ રાધા નામનો કુંડ પણ રમેશભાઈ ઓઝાએ ખૂબ સરસ મહેનત કરીને કરાયું છે. તો આજે પણ આપણે ત્યાં જઈએ છીએ. 5000 વર્ષની અંદર તો કદાચ જગ્યા, સ્થાન કે પછી એ રહેલી માટી બદલાઈ ગઈ હોય, પણ ભગવાનના સંબંધને પામેલું છે. એટલે સારા સારા કુટુંબના, સારા સારા ઘરના લોકો સારા સારા સફેદ વસ્ત્રો પહેરીને આવેલા હોય ને એ લોકો પણ કહે છે કે ત્યાં આગળ રમણ રેતીની અંદર ગોથુમણા ખાય, આળોટે. ઓહો હો, શું ભગવાન કૃષ્ણ પરમાત્માએ અહીંયા ઐશ્વર્ય વાપર્યું છે કે એ પોતે જેટલી ગોપીઓ એટલા સ્વરૂપ એમણે ધારણ કરેલા. તો એ ભગવાનનું સંબંધના કારણે કરીને આપણે એને દિવ્ય માનીએ છીએ. એટલે આ લોકની અંદર જ્યારે પણ ભગવાન કે સંત આવે ત્યારે જરૂર આપણે એને દિવ્ય સંપૂર્ણપણે માનીએ છીએ. પછી ભલે એમના જીવનની અંદર આપણને જે કંઈ નાના મોટા પ્રશ્નો થયા હોય એવા પ્રશ્નો પણ આવે તો પણ એની અંદર ભગવાન હંમેશને માટે અને સત્પુરુષ હંમેશને માટે દિવ્ય છે. એ વાત આપણે ઉપાસનામાં સમજવાની છે. આ એમના માત્ર ને માત્ર હું ભગવાનની 5 માળા કરું છું એટલું જ બહુ થઈ ગયું એમ નહીં. ઘણા તો તમે જુઓ ને માળા ન કરતા, પણ હું હૈયામાં યાદ કરું છું. એટલે ભાઈ હૈયામાં યાદ કરો એ સારું છે, પણ સ્વામી કે ખાવું હોય ત્યારે તો ટેબલ ઉપર ગોઠવાઈને બેસી જઈએ છીએ અને ભાવતું હોય એવું જ આપણે ખાઈએ છીએ. તો પછી આપણે જ્યારે ભગવાનની ઉપાસના કરીએ ત્યારે ઉપાસનામાં એ જે વાત આવતી હોય એ વાતને આપણે બરાબર સ્વીકારવી પડે. લગ્ન ગ્રંથિથી જોડાતા પતિ પત્ની જ્યારે લગ્ન વેદિકા ઉપર બેઠા હોય ત્યારે બ્રાહ્મણ જે વિધિ કરાવે તે વિધિ કરવી પડે. અને એમાંય પાછો યજ્ઞ ચાલતો હોય એટલે વળી થોડો ઘણો ધુમાડો થાય તો આંખમાં આંસુડા પણ આવે. એ ભલે અણવર લૂંછી નાખે એનો વાંધો નહીં, પણ એ બધું કરવું પડે. એમ સ્વામી કહે છે કે આપણને પણ ભગવાનને આપણે માનીએ છીએ એમ નહીં, પણ ભગવાનને આપણે માનીએ છીએ એ સદાય દિવ્ય છે. એવી પ્રકારની વાત જ્યારે આપણા જીવનની અંદર મનાઈ ગઈ હોય તો પછી એના કોઈ ચરિત્રની અંદર આપણને ક્યારેય પણ પ્રશ્ન થાય નહીં. એટલે ખરેખર વાસ્તવિક આ લોકની અંદર ભગવાન કે સત્પુરુષ જે પ્રગટ થાય છે એ દિવ્ય છે. અરે મોહન સ્વામી મહારાજ તો પોતે વાત કરે છે કે સત્સંગની અંદર જે કોઈ નાના મોટા ભાઈ પાર્ષદ, સાધક, હરિભક્ત, સંતો બધાય ભગવાન અને સંતને શરણે આવ્યા છે એટલે એ દિવ્ય છે એમ આપણે માનવું. અને જો એવો દિવ્ય ભાવ રહે તો આપણને કોઈ દિવસ ક્યારેય પણ કોઈ દિવસ મનની અંદર આપણામાં પડેલી જે સ્વાભાવિક પ્રકૃતિ, વાસના, કામ, ક્રોધાદિક દોષ એ બધાય જેને આપણને પરેશાન ન કરી શકે. દિવ્ય માનીએ તો, અને જો દિવ્ય નથી માનતા તો આપણામાં પડેલા સ્વભાવ અને પ્રકૃતિ એ દિવ્ય પુરુષની વિશે પણ આપણને મનાય કે ભાઈ આ એવા છે, આપણે જેમ છે એમ એમાં છે. પણ આ તો બધાએ માને છે એટલે આપણે માનીએ, હવે કરીએ શું, એવું અજ્ઞાન પડેલું હોય છે. એટલે ઉપાસનાની બાબતની અંદર મહારાજ આપણને અવતારના અવતારીની વાત તો સમજાવી, પણ સર્વ કરતા હરતાપણાની વાત પણ સમજાવી. અને એની સાથે સાથે
એ ભગવાન સ્વયં દિવ્ય છે. બસ એ સત્પુરુષ દિવ્ય છે. સત્પુરુષના સંગે જે રહે છે એ બધાય દિવ્ય છે. આપણે બધા જાણીએ છીએ ને, સંતો વાત કરે ને કે આપણા બૂટ ચપ્પલ પહેરીને આપણે હાથ ધોવા પડે, અને સત્પુરુષને બૂટ ચપ્પલ પહેરાવા આપવા હોય તો એને અડધા પહેલા આપણે હાથ ધોવા પડે અને પછી આપણે એમને ચપ્પલ પહેરાવી શકીએ. એ બેમાં આટલો ફેર છે. એ વાત આપણે અંતરની અંદર સમજવી. એટલે ઉપાસના વડે કરીને જ આપણે પરમપદના અધિકારી બનીએ છીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.